જલ હૈ તો કલ હૈના સંકલ્પ સાથે ભુજપુર ઝરપરા સીમમાં 29 બોર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત 2,19,00,000ની યોજનાથી પાણી સંકટ સામે મજબૂત પહેલ પાણી હશે તો જીવન રહેશે અને આ વિચારને સાકાર કરતા જલ હૈ તો કલ હૈના સંદેશ સાથે ભુજપુર ઝરપરા સીમ વિસ્તારમાં 29 બોર રિચાર્જ કરવાની મહત્વપૂર્ણ યોજનાનું ખાતમુહૂર્ત યોજવામાં આવ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારમાં દૂરથી પાણી લાવવા માટે રૂપિયા 2,19,00,000ની રકમ મંજૂર કરવામાં આવી છે, જેના અંતર્ગત ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવા અને ભવિષ્યની પાણી સમસ્યાને ટાળવા માટે 29 બોર રિચાર્જનું કાર્ય હાથ ધરવામાં આવશે। આ યોજના ડ્રોપ કેટલ કંપનીના આર્થિક સહયોગ તથા એકાગ્ર ફાઉન્ડેશનના માધ્યમથી અમલમાં મુકાશે। બોર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત માંડવી મુન્દ્રાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના કર કમલોથી કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત બાદ શાળાના પટાંગણમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની ઔપચારિક શરૂઆત કરવામાં આવી। પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત માણેકભાઈ ગેલવાએ કર્યું હતું, તેમજ મહેમાનોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીતની રજૂઆત પણ કરવામાં આવી હતી। મંચસ્થ મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પાણી બચાવવું એ માત્ર આજ માટે નહીં પરંતુ આવતી પેઢી માટેનું કર્તવ્ય છે। જલ હૈ તો કલ હૈ આ માત્ર સૂત્ર નહીં પરંતુ જીવનનો આધાર છે। આ કાર્યક્રમમાં આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર ડોક્ટર પંકજભાઈ ગુપ્તાએ ભૂગર્ભ જળને શુદ્ધ અને સુરક્ષિત રાખવા અંગે વૈજ્ઞાનિક તથા વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું, જે ગ્રામજનો માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવીએ કર્યું હતું, જ્યારે આભારવિધિ માનશીભાઈ ગઢવીએ કરી હતી। આ પ્રસંગે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, ડ્રોપ કેટલ કંપનીના સીએસઆર હેડ સંતોષજી હેગડે, એકાગ્ર ફાઉન્ડેશનના ચેરમેન બીરેનભાઈ વોરા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવી, એસએમસી અધ્યક્ષ કરશનભાઈ સાખરા, કંપનીના સ્થાનિક પ્રતિનિધિઓ સંકેતભાઈ, સંદીપભાઈ, કલ્યાણભાઈ શેના, આશારિયાભાઈ શેના, શાળાના આચાર્ય બીનાબેન પટેલ, મૌલિકાબેન, જિલ્લા ભાજપ કિસાન મોરચાના મંત્રી વનરાજસિંહ જાડેજા, દેશલપર કંઠીના સદસ્ય કેશવ ગઢવી, કવિ આશાનંદભાઈ ગઢવી, કાંડાગરા સરપંચ પ્રતિનિધિ ડાયાભાઈ ગઢવી, સમાગોગા સરપંચ હરેન્દ્રસિંહ જાડેજા, ભુજપુર સરપંચ લક્ષ્મીબેન ભીમજીભાઈ અંજાર, તાલુકા પંચાયત સદસ્ય નારાયણભાઈ ગઢવી, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા સહિત ગ્રામજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમ દ્વારા પાણી બચાવ, પાણી સંગ્રહ અને ભૂગર્ભ જળ સંરક્ષણનો મજબૂત સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો, જે ભવિષ્ય માટે આશાસ્પદ સાબિત થશે। કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આજે અહીં ભુજપુર અને ઝરપરા ગામની વચ્ચે આવેલ જોડ તળાવમાં અહીંયાથી ડ્રોપ કેટલ કંપનીના સહયોગ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પ્રકારે કેચ ધ રેઇનનો મંત્ર આપ્યો છે એને સાકાર કરવા માટે દરેક કંપનીઓને પણ સીએસઆરના કાર્યની અંદર કામ કરવા માટેની સૂચના આપવામાં આવી છે। એ દ્રષ્ટિથી ડ્રોપ કેટલ કંપની નામની કંપનીએ અહીં 29 બોરને રિચાર્જ કરવા માટે એ વાડી સુધી પાઇપલાઇન લઈ જવા માટેના કામને અહીં મંજૂરી આપેલી છે અને એ મંજૂરી સાથેનું કામ પણ સંપૂર્ણ કંપનીના સહયોગથી સહકારથી આ કાર્ય અહીંયા થવાનું છે અને એને કારણે આસપાસના વિસ્તારની અંદર જે પાણીની સમસ્યા છે, જળના સ્તર નીચા ગયા છે, ટીડીએસ વધ્યા છે, ખારાશ વધી છે, એમાં ખૂબ મોટો ફાયદો થશે। એટલે આ વિસ્તારમાં સૌને સાથે રાખીને જે પ્રકારે અહીંયા આયોજન થયું છે એ આયોજનની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આજે સૌએ સાથે મળીને અહીંના આ કાર્યનો પ્રારંભ કરાવ્યો। मैं संतोष जगधने, डॉर्फ केटल केमिकल से सीएसआर डिपार्टमेंट का मैं काम देखता हूँ। तो मुझे आज बहुत आनंद है कि झरपरा में हम नागमती रिवर का रेन वाटर हार्वेस्टिंग का काम कर रहे हैं
गए साल भी हमने बहुत अच्छा एक प्रोग्राम किया है वहाँ पर। महेंद्र भाई जी के जो कल्पना थी उसको हमने ज़मीन पर लेके आया है, और करीबन मेरे को लगता है 29 बोर को हमने रिचार्ज किया है, और हर बोरवेल जो है करीबन 1.5 करोड़ लीटर पानी रिचार्ज करती है पर डे। तो इस हिसाब से अभी ये आगे वाला जो काम है वहाँ पर भी 27 बोरवेल को भी हम डॉक्टर पंकज गुप्ता जी है जो आईआईटी दिल्ली से आए हैं, हमारे बीरेन भाई है एकाग्र फाउंडेशन से, इन सभी के मदद से हम ये अभी 29 बोरवेल का भी काम कर रहे हैं। उसमें हमने आरसीसी के पाइप्स भी लाए हैं, और ये पाइप से हमारा पानी काफ़ी अच्छी तरीके से रिचार्ज होगा, और मुझे आशा है कि करीबन 3 करोड़ रेन वाटर हार्वेस्टिंग पर डे हम रिचार्ज कर पाएंगे। और इससे लास्ट गए साल के काम का हमें ये रिजल्ट मिला है कि करीबन 1200 टीडीएस कम हो गया है, और जमीन का जो भूजल की लेवल है वो 100 फीट तक कम हो गई है, अपना ऊपर आई है। तो ये बहुत बड़ा बदलाव यहाँ आ रहा है, और मुझे आनंद ये भी है कि गांव के लोगों में इस कार्यक्रम में बहुत बड़ी सहभागिता है। हर गांव के ग्रामस्थ की अपना तन मन धन लगाकर इसमें अपना हाथ बटाया है, और महेंद्र भाई की जी के नेतृत्व में ये काम बहुत अच्छा हो रहा है। मानसी भाई है और सभी गांव के लोग इस काम को बड़े दिल से कर रहे हैं। तो आशा है कि नागमती रिवर से इस एरिया का जो टीडीएस का प्रॉब्लम है, जो पानी अभी पीने लायक नहीं रहा है, वो इस भारत का सबसे अच्छा शुद्ध जल होगा, ऐसी हमें आशा है। धन्यवाद। આજે 15 તારીખ જોડ વિસ્તારમાં જરપરા અને ભુજપુરની સીમા છે. ત્યાં કને નાગમતી નદીમાંથી વાંકરાઈ તળાવ અને વાંકરાઈ તળાવથી જોડ તળાવ સુધી પાણીને લઈ આવવાનું કામ ગુજરાત સરકાર તરફથી 2,19,00,000ના ખર્ચે મંજૂર થયું છે. અને એના પછી આ જોડ તળાવમાં પહોંચ્યા પછી નીચે જે બોર અત્યારે 29 બોર આઈડેન્ટિફાઈ આપણે કર્યા છે, એ 29 બોરોમાં ડ્રોફ કેટલ કંપનીના આર્થિક સહયોગથી એકાગ્ર ફાઉન્ડેશનના માધ્યમથી આ કામ અત્યારે આજે એનું ખાતમુહૂર્ત કર્યું છે. અને આ એક નવો વિષય એટલા માટે છે કે પહેલાં અહીં પરિણામ લેવા માટે જ્યાં પાણી હતું ત્યાં આપણે બોરને લઈ ગયા હતા, અને જ્યાં તળાવો અને ચેકડેમો હતા એ તળાવો અને ચેકડેમોમાં બોર કર્યા. પાણીના તળ ઊંચા આવ્યા પણ ખારાશ વધી છે. હજી એ ખારાશને જો પાછી મોકલવી હોય, એને દરિયા બાજુ પાછળ ધકેલવી હોય તો અનેક જગ્યાએથી આ રિચાર્જ બોરના જે હોલ છે એ હોલમાં પાણી નાખવું. અને એ ગયા વર્ષે જે આપણે પ્રયોગ કર્યો, નાગમતી નદીમાંથી જે પ્રયોગ કર્યો, એમાં થોડાક બોરોમાં પાણી લેવલ ઓછી હોવાના કારણે ન પણ પહોંચ્યું, પાણીની લેવલ આવી જ નહોતી, એટલે પાણી ન પણ પહોંચ્યું, પણ છતાં જે પહોંચ્યું એના કારણે ઘણો બધો ફાયદો થયો છે. લોકોના પાણી હવે મીઠા થવાની એક શરૂઆત થઈ છે. તો એ એક સારી શરૂઆતને કન્ટિન્યુઅસ કરીને આગળ બધા જ બોરોને આ સાથે લિંક કરવાનું પ્લાનિંગ એ અત્યારે ગામ લોકોની સાથે રહીને અમે બધા કરી રહ્યા છીએ. જરપરા પંચાયત અને ભુજપુર પંચાયત એ બેના પંચાયતોને સાથે રાખી જિલ્લા પંચાયતે આયોજન કરાવી અને ગુજરાત સરકારના ફંડની સાથે આ કંપનીઓના CSR ફંડને જોડીને પણ આપણે આમાં આગળ વધી રહ્યા છીએ. અને ખૂબ જ ઉત્સાહથી લોકો આજે આ વિષયમાં જોડાઈ રહ્યા છે, એનો અમને આનંદ છે.